જય દિશામાં. જય બથેશ્વર બાપા. જો અત્યારે આપણે આ દરિયા કિનારે આવી ગયા છીએ. દરિયામાં જોઈ શકો છો આજે દશામાનું વ્રત પૂરું થવાથી ભક્તો ભાવિકો શ્રદ્ધાળુ આજે દશામાની મૂર્તિને આ દરિયામાં પધરાવવા માટે હંધાય આવ્યા છે. જુઓ તમે આ મિત્રો સરસ મજાના મેળાની જેવું છે. ઓ ભાઈ જુઓ તમે હંધાય લોકો ભાવથી પ્રેમથી હંધાય વાહનો લઈને આવ્યા છે. જય સિયારામ. મોજમાં છો ને? મોજમાં રહેજો, આનંદમાં રહેજો, હરખમાં રહેજો, અલગધણીની ખોજમાં રહેજો. જો અમારા વિડીયો સારા લાગે તો જોતા રહેજો. શહેરા મિત્રો જોઈ શકો છો સરસ મજાના જો માતાજીના 10 દિવસ સુધી એની પૂજા પાઠ કરી આરતી કરી લોકો જઈ રહ્યા છે. જોઈ શકો છો. જય શહેરા મિત્રો. તો તમે આ લોકો હંધાઈ કઈ બાજુ જઈ રહ્યા છો? બથેશ્વર જાઓ છો. તો આ શેનું વ્રત કઈ હતું? દશામાનું વ્રત કર્યું છે એમને? હા, દશામાનું વ્રત કર્યું. ઉતારવા પડશે. હા આમથી ગાડી લઈને આવ્યો ને. જય સિયારામ મિત્રો જોઈ શકો છો સરસ મજાનો આ ડેલો મૂકેલો છે બાવળનો. જો અહીંયા બારણું મૂક્યું. અહીંથી પછી જંગલ શરૂ થાય. તો આગળ વિડીયોમાં તમે બિના રહેજો ભાઈ. આપણે હવે તમને જંગલ બતાવવાનું છે, દરિયો બતાવવાનો છે. જય સિયારામ મિત્રો જોઈ શકો છો. જો હવે આપણે જંગલમાં જઈ રહ્યા છીએ. હાલો મિત્રો આપણે જો આ જંગલમાં પસાર થઈ રહ્યા છીએ. જુઓ તમે સરસ મજાનું આ જંગલ છે. જો આ યુવાનો હંધાય દરિયામાં નાઈને વી આવ્યા. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ મિત્રો. તો આપણે કળસારથી બથેશ્વર જવું હોય ને તો 2 રસ્તા છે. જો તમારે પગે ચાલીને જવું હોય તો આ જંગલમાં થઈને કેડી છે. શોર્ટકટમાં તમે જંગલમાંથી જઈ શકો છો. જય દિશામાં. જય દિશામાં. જય સિયારામ મિત્રો. જો તમારે શોર્ટકટમાં કળસારથી બથેશ્વર હાલીને જવાનું હોય, ગામથી 2 ખેતરવા પછી જંગલ આવે છે અને જંગલમાં 2 ખેતરવા હાલીને પછી વેતો દરિયો આવે છે. જય બથેશ્વર બાપા.
ને મોટું વાહન લઈને જવું હોય તો તમારે ખારામાંથી ને, એટલે ખારામાં જય હનુમાન દાદાનું બહુ મોટું વિશાળ મંદિર છે, જગ્યા છે, આશ્રમ છે, તો ત્યાંથી ને પછી ટ્રેક્ટર છે કે મોટા વાહનો છે એ હંધુ લઈને તમે જઈ શકો છો, આવી શકો છો. જય સિયારામ. જય દિશામાં, જય દિશામાં. આ દશામાના જે ભક્તો શ્રદ્ધાળુ વિશ્વાસુ જે 10 દિવસ ઘરે સ્થાપના કરી અને એનું સાંજ સવાર આરતી કરી શેરીઓમાં પ્રસાદી વેચી અને આનંદ મંગલ કર્યું ને આજે 10 દિવસ પૂરા થયા છે તો રંગે સંગે એ રમતી જમતી આવે કે દશામાની હાંડળી રૂમ ઝૂમ આવે આવી રીતે હંદે આનંદ મોજથી આપણે આ દરિયે જઈ અને દશામાને જે મૂર્તિ
ભક્તને દરિયામાં પધરાવી. આ પહેલો ભાગ અત્યારે આપણે પૂરો કરીએ, કાલે બીજો ભાગ. હા, તો તમે જોજો ને કાલે જોજો. હા, તો આપણે 2 ભાગ બનાવવાના છે ને આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ. ફરી મળશું કાલે બીજા વ્લોગમાં. જય સિયારામ.